ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું મારા પહેલા બ્લોગમાં. જય શ્રી રામ. આશા રાખું છું બધા મજામાં જશો. બાકી આપણે નહીં થઈને તૈયાર થઈ ગયા. હવે આપણે જોબે વોબે જઈશું. પહેલો દાડો એટલે થાય પહેલો બ્લોગ આપણો. એટલે હેડો પહેલાં છોટું ઉઠાડીએ. ના જો એ તો છે ઊંઘ્યો. ઓય બધા સવાર પડી ગઈ. લે ફટાફટ 9:15 વાગે. कहाँ से आते हैं? લે ફટાફટ નીચે આ તૈયાર થઈ. ના જો આપણા બાપુ અમેરિકામાં મસાલા. શું બાપુ? बस शांति शांति भाई. શાંતિ. गुड मॉर्निंग गाइस. સરસ મસાલાનો ગલ્લો. રે નાવા જા. લડા બરાબર નીચે જઈએ. નાસ્તો રેડી થઈ ગયો. નાસ્તો તો જો કે બપોરનું ખાવાનું બનાવ્યું. પણ આપણે કાકાને બૂમ પાડીએ પહેલા. बोलो. કાકા हाँ. લે હેડો. हेलो हेलो. हेलो अब नावा जइसु बोलो નાવા જા. फरी मलीसु પતિ જા મસાલા બનાવવાના. आओ मसाला पति ये बने दीदा और तैयार. દાદા પીઝા ખાવાના અહીં નીચે. पिज्जा खाने से. हाँ. शटर ले लिए. લઈ લો લે લો પહેલાં સ્વેટર ને મોજા લઈ લઈએ પછી ફટાફટ નીચે પહોંચીએ પીઝા ખાઈએ. ખાવાનું લાવો ખાવાનું. પીઝા પડ્યા ખાઈ લઈએ. પીઝા ખાઈશું આપણે. ઓહો ફેવરેટ વસ્તુ કેક પડી પીઝા પડ્યા એ. હવે ફટાફટ પીઝા ગરમ કરી દઈએ આપણે. ચાલ રૂપિયાની હાથમાં ખોલજો. માઇક્રો ખોલો. એ 30 સેકન્ડ મૂકું ને. ઓકે 15 સેકન્ડ મૂક્યા. કાઢ લેજે 15 સેકન્ડ થાય એટલે. ફટાફટ આપણે પીઝા ખાઈ લઈએ પહેલાં. પછી મળીએ સીધા. હા 30 સેકન્ડ બંધ કરી દે ને. જો 15 થઈ ગયા બંધ કરી દેજો કાકી. પીઝા ગરમ થઈ ગયા. संजू 10 सेकंड. શું ખાશો કાકા તમે? જેકેટ જોબે જવાની તૈયારી. તો રાઈડ આવશે પછી જોબે ને કરશું. તો મળીએ સીધા જોબે જઈને. બરાબર બતાવું સ્ટોર હેડો તમને આજે. તો આપણે સ્ટોરે આવી ગયા અને હાલ જ આવ્યા છે. તો બહુ વાર નહીં લાગી. ટી બનવા મૂકી દીધી. જો સ્વીટ ટી થાય અંદર સુગર નાખી મૂકી દેવાનું આ રીતે. પછી તે હલાવી જવાનું. જો હાથ દુખી જાય આ સ્વીટ ટી બનાવતા. આપણે ચા જેવી જ લાગે. ઇન્ડિયન ચા હોય ને એવી બસ ખાલી અંદર દૂધ રહેતો ને એટલે અસલ આપણે ઇન્ડિયાની ચા. એટલે આપણે સ્ટોરે તો આવી ગયા. હવે જોઈએ આગળ છે એવું રહેવા. ઇઝી રહે સ્લો રહે. આપણે તો ફૂડમાં જોબ કરીએ એટલે કોઈ નક્કી ના હોય. ના અમેરિકાની ઠંડી પવનની ઠંડી જુજવા દીધે ભાઈ કાનમાંથી નાકમાં સુસવાટા ઉડાડી દીધા. આયા હતા તો ચેન્જ લેવા પણ પાછા હેડે ના મળી. એ જો એ આ એંગ્રી જોઈશ હાથ દઈને આપણે જોબ કરીએ. આ જો બાપુ કેવું પેલો હીરો ભાઈ ડેલી હાથ દઈને પાછો હેડ્યો. પાછો વળી નહીં અમે ચેન્જ વળી રહી. નીકળ્યા હતા. એ અહીંયા જોબ કરીએ એંગ્રી જોઈસમાં. આપણા ઓનરના 3 સ્ટોર અહીંયા જ છીએ. એક આર્યો આ જે દેખાય ને લિકર સ્ટોર, પેલું રહ્યું સબવે અને આપણો આર્યું. ઓનરના 3 જ સ્ટોર આ આટલામાં. બાકી તો બધા અલગ અલગ જગ્યાએ પણ આટલામાં જ ખાલી 3 સ્ટોર. અરે ચેન બેન મળી નહીં ખાલી બધું ઠરવાનું થયું બાબુ. હા જે મજા આવી ઠંડીની. ઠંડીની નાકમાંથી પાણીમાં નીકળી ગઈ. હા નાકમાં પાણી નીકળી ગયું. લે ચેન્જ આપણા પહેલા પહોંચી ગઈ. ચેન્જ આપણા પહેલાં પહોંચી જઈએ. પેલી સાઈડ પહોંચી ગયા તો પછી સ્ટોરમાં તો ભીડ થઈ જઈએ. તો મળીએ આપણે થોડા સમય પછી. પહેલાં ફટાફટ કસ્ટમરો પતાવી દઈએ. આવીએ થોડી વાર રહીને. લેડો. તો જોબે ઘેર આવી ગયા. થોડું બિઝી થઈ ગયું એટલે વ્લોગ શૂટ ના થયો ને એવા થાક્યા ને બરોબર ના. હવે આપણો કાલથી તો આજે તો મોબાઈલમાં બ્લોગ થાય પણ કાલથી
કાલથી ગોપ્રોમાં ચાલુ થશે. સારું ગોપ્રો મંગાવ્યો પણ જોડે પેલો જે ટ્રાન્સફોર્મર કેબલ આવે ને મંગાવવાનો રહી ગયો તો એ આવી ગયો આપણો. હજુ તો ગોપ્રો ખોલ્યો નહીં. પહેલાં ચેક કરી લઈએ અંદર ચમનું નહીં સિસ્ટમ. એકવાર ખોલ્યો તો ખાલી ચેક કરવા પેલો ડિલિવરી આપવા આવ્યો ને ત્યાં જો સ્પેશિયલ બ્લોગ માટે જ મંગાવ્યો હતો. તો આ બધું માઉન્ટ કરવાનું તો ફટાફટ ખાલી ચેક કરી લઈએ. બાકી હજુ તો ખાવાનું બાકી હોય એટલે ખાઈને પછી શાંતિથી એડિટિંગ કરીશું. પહેલો બ્લોગ એટલે થોડું બોલવામાં તકલીફ રહે પણ ધીમે ધીમે થઈ જઈશું. જો ભાઈ આ કેબલ માટે 3 દાડા રાહ જોવી પડી. બહુ સ્લો સર્વિસ આવી ગયો. પ્રાઇમમાં કર્યું તો ફટાફટ આપણે ચેક કરી લઈએ અને પછી આપણે ડેલી બ્લોગ આવતા રહેશે. પછી ગોપ્રોમાં જ શૂટ કરવાનો એટલે કાલથી તમને ગોપ્રોનું શૂટિંગ જોવા મળશે. આજ તો આપણા આઈફોનમાં જ થાય એટલે જોઈએ છે એવું રહે. પહેલો દિવસ એટલે કદાચ થોડું ના ફાવો. બાકી આપણો રેગ્યુલર બ્લોગ આવી જશે એટલે બન્યા રહેજો તમે ચેનલમાં. અને બાકી તમારે અમેરિકાની લાઈવ જોવી હોય, અમેરિકામાં આપણા ગુજરાતીઓ ભાઈઓ છે એ રીતે જીવી, શું કરી શું નહીં, કેટલા કલાક જોબો કરી, હા ના તમને ડેલી બ્લોગ જોવા મળી જશે. એટલે જો બ્લોગ ગમ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર તો જરૂરથી કરજો. બરાબર મારા ભાઈઓ, મારા વાલા, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધાનો સપોર્ટ બનાવી રાખો. આપણે રોજે રોજ કોઈક નવું લઈને આવશું. આપણે એવું નહીં કે લાઈફસ્ટાઈલ જ, આપણે હજુ બહુ બધા કોન્ટેન્ટ હોય આપણા જોડે ભરીને આપણે બધું લાવશું. એ તમે એટલું ભૂલતા નહીં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફટાફટ બધાને શેર કરીને કહી દો કે સબસ્ક્રાઈબ કરો. અને બ્લોગ આપણા રોજ આવશે નવા. લાઈફસ્ટાઈલ એકલું નહીં લઈએ, આપણે બધું બહુ વિચાર્યું. હજુ બીજું એક વસ્તુ ઓર્ડર કર્યું હ એ રહ્યું આવી જાય એટલે એનું અનબોક્સિંગ એ કરશું આપણે. બરાબર તો વ્લોગમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બરાબર મળીએ હેડો બીજા વ્લોગમાં. જય શ્રી રામ.